મોરબીના ગુંટુની રામકો વિલેજ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી। રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓની માંગણી સાથે ટીડીઓ અને કલેક્ટરને કરાઈ રજૂઆત। મોરબીની ગુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓની માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 8 દિવસમાં તમામ સુવિધાઓ જો નહીં આપવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મોરબી વિલેજના ગામ ગુંટુમાં રામકો વિલેજ સોસાયટીની સોંપણી આશરે 2 થી 3 મહિનાના સમયથી આપને થઈ ગયેલ છે, પરંતુ સદર સોસાયટીમાં હજુ સુધી કોઈ સાફ સફાઈ કરવા માટે આવતું ન હોવાથી પથ્થર જે સ્થિતિમાં જ્યાં પડ્યા છે ત્યાં જ છે। તંત્રની આંખ ખોલવા આ સોસાયટીના સભ્યોએ ભેગા મળીને કીચડ રમતોત્સવનો નવતર પ્રયોગ યોજ્યો હતો। આ સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેક્ટર આવતું તે પણ ગ્રામ પંચાયત દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। અનેકવાર રજૂઆત કરવા છતાં બહાના આપવામાં આવે છે। આ ઉપરાંત સોસાયટીના રોડ રસ્તા પણ બનાવેલ ન હોય કે પેવર બ્લોક પણ નાખેલા ન હોય, ગટરની સુવિધા પણ ન હોય, જેથી બધું પાણી રસ્તા પર વહે છે અને ખાડા ખબોચિયામાં ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ્ય વધે છે અને રોગચાળો ફેલાય છે। આ સોસાયટીમાં રોડ રસ્તા, ગટરના પાણી સહિત રસ્તા ઉપર વહે છે, તે સુવિધા કરવા માંગણી કરવામાં આવી છે। આ અંગે સોસાયટીના રહીશ હેતુભા રાઠોડે જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં રોડ રસ્તા, પાણી અને ગટરની સમસ્યા વર્ષ 2009થી ઉપસ્થિત છે। હજી સુધી કોઈપણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી નથી। ઉપરથી પડ્યા પર પાટાની જેમ કચરો લેવા જે ટ્રેક્ટર આવતું હતું તે પણ 30 દિવસથી આવ્યું નથી, જેના કારણે ગંદકી પણ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે જો આગામી 8 દિવસમાં અમારી સોસાયટીમાં સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। મારું નામ હિતુભા રાઠોડ। અમે ઘૂંટુ રામકો વિલેજ સોસાયટીમાંથી આવ્યા છીએ। રોડ, રસ્તા, ગટર, પાણી એના માટે થઈ અને આજે અમારી સોસાયટીના રહીશો અમે જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે 8 દિવસની અંદર જો અમારી આ જે સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો અમે રોડ, રસ્તા જામ કરશું અને કીચડ રમત ઉત્સવ અમે કરેલો, એ દ્વારા અમે તંત્રને જગાડવાનું કામ કરેલું, પણ આજ દી સુધી કોઈ અમારી ત્યાં આવેલું નથી અને પૈડા ઉપર પાટું માર્યું એવું લાગે। એટલે અમારે ત્યાં જે ટ્રેક્ટર કચરો લેવા આવતું હતું એ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છે। આજ 30 દિવસથી ટ્રેક્ટર આવ્યું નથી, તો રામકોના રહીશો અત્યારે એક તો આટલી બધી તકલીફો ભોગવે છે અને આ વધારાની તકલીફ એક આવી, તો એના માટે થઈને આવ્યા 8 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। 8 દિવસની અંદર નહીં આવે તો અમે રોડ, રસ્તા જામ કરી દેશું। કેટલા સમયથી આ પ્રોબ્લેમ 2009થી અમને કોઈ પણ સુવિધા મળેલી જ નથી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ તંત્ર અમારી વારે નથી આવ્યું કે કોઈ સોસાયટીની મુલાકાત લેવા નથી આવ્યું। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।